સમાચારની શરૂઆત કરીએ મોબાઈલ અને સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો અંગે એક મહત્વપૂર્ણ પગલું આવનારા સમયમાં ભરાવા જઈ રહ્યું છે। બાળકો નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે એક માર્ગદર્શિકા। શિક્ષકો અને વાલીઓને જાગૃત કરવા સરકાર અભિયાન ચલાવશે। બાળકો મોબાઈલનો ઉપયોગ ઘટાડે, રમતોમાં રસ લે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે। પ્રાથમિક શાળામાં બાળકના મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લદાશે। તજજ્ઞોના માર્ગદર્શન બાદ માર્ગદર્શિકાને પરિપત્ર રાજ્ય સરકાર જાહેર કરશે। બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું। શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવે। પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે એનો પરિપત્ર છે, એનું કડક અમલીકરણ કરીશું। વાલીઓ, શિક્ષકો અને બાળકોની એક ચોક્કસ ગાઈડલાઈન અમે તજજ્ઞો પાસેથી માહિતી મેળવી અને અમે એ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી પહોંચે એનું એક અભિયાન સ્વરૂપે ગુજરાતમાં ચલાવીશું। દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફતે બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગો અને તેના નુકસાન વિશે માહિતગાર કરવામાં આવશે। બાળકોને મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાની લત લાગતા તે રમતગમતથી દૂર થઈ રહ્યા હોવાનું સામે આવે છે। ત્યારે બાળકોને ફરી વાંચન અને રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રાખવા શિક્ષકોને પણ માહિતગાર કરાશે। રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ વાલીઓને પણ બાળકોની સામે મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવા અપીલ કરી। બાળકને વધુમાં વધુ રમત પ્રત્યે રુચિ જાગે, વાંચન પ્રત્યે, એ માટે વાલીઓએ આગળ આવવું પડશે। પહેલાં તો એમના મમ્મી પપ્પાએ સોશિયલ મીડિયાની લત કે બાળક હોય ત્યાં સુધી મોબાઈલને ટચ પણ ન કરવો જોઈએ। આ પહેલું એમનું તપ હશે। આ થોડુંક વહેલું અમે જાગૃતતા સરકાર દ્વારા કરી રહ્યા છીએ, પરંતુ આ જાગૃતતા આવનારા સમયમાં એના બાળક માટે એ અમૃત